નમસ્કાર દર્શક મિત્રો, GS ન્યૂઝ 24x7 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરી નજર। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિમોલેશન વેસ્ટ મટીરિયલનો મામલો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે મચ્છુ નદીમાં નાખીને નદીને પૂરવામાં આવી છે। ત્યાં પેશકદમી કરવી નહીં તેવું બોર્ડ માર્યું છે, છતાં પેશકદમી છે। આવું વહીવટતંત્ર છે નગરપાલિકાનું। ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલયે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016થી આ ડિમોલેશન વેસ્ટ ક્યાં નાખવું તે સૂચિત કર્યું છે, પરંતુ મોરબી નગરપાલિકાને સરકારના આવા કોઈ નિયમોનું પાલન કરવું નથી તેવું જણાય છે। મોરબીમાં એક માળના મકાનોનું ડિમોલેશન કરીને ત્યાં બહુમાળી એપાર્ટમેન્ટ બની રહ્યા છે। મોટાભાગના બાંધકામની મંજૂરી લેતા નથી, એટલે રેરા રજિસ્ટર્ડ તો હોય જ નહીં, તો આ સ્થળ ઉપર ફાયર સેફટીની સુવિધા તો હરગીઝ હોતી નથી। ત્યારે આ નગરપાલિકા આવા બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે જાણે કોઈ દુર્ઘટના બને પછી તંત્ર દોડતું થાય છે તેમ કરવા માટે હાલમાં મુખ પ્રેક્ષકની જેમ તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે આવી એક ફરજ બેદરકારી તો નો નમૂનો વધુ એકનો ઉમેરો થયો છે। જે બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવે છે તેનો વેસ્ટ મટીરિયલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, પણ તે થતો નથી અને આ ડિમોલેશન વેસ્ટ મટીરિયલ મચ્છુ નદીમાં નાખીને નદીને પૂરવામાં આવી રહી છે। મોરબીનો મયુર પુલના 15 નાળા સુધી આવું દબાણ થઈ ગયું છે। નદીના નોટિફાઈડ એરિયામાં કોઈપણ પ્રકારનું દબાણ હોવું જરૂરી નહીં, અને જો આવું થાય તો નદીના વહેણ બદલી શકે છે। જો આવું થાય તો મોરબી શહેરના અમુક વિસ્તારમાં ગંભીર પરિણામો આવી શકે છે, પરંતુ નગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના લોકોને આ કેમ સમજાતું નથી કે પછી સમજવું નથી તેવા સવાલ ઉઠે છે। ડિમોલેશન વેસ્ટ મટીરિયલ મચ્છુ નદીમાં નાખીને 15 જેટલા નાળાનું પુરાણ કર્યું છે અને આ જગ્યા ઉપર પેશકદમી કરવા માટે પુરાણ કર્યું છે। ત્યારે નગરપાલિકાએ અહીં પેશકદમી કરવી નહીં તેવું બોર્ડ માર્યું છે અને 2 દિવસ માટે અહીંયા કોઈ પણ લારી ગલ્લાવાળાને ઊભા રહેવા દીધા નથી, પરંતુ શેડની શિખામણ છાપા સુધી તેમ ફર્યું હતું। તેઓને લારી ગલ્લાનું દબાણ થઈ ગયું છે। અહીં થયેલી પેશકદમી સ્પષ્ટ દેખાય છે। ત્યારે નગરપાલિકાને આ દબાણ દૂર કરવામાં ફરજ બેદરકારી છે કે પછી અંગત કમાણીની હપ્તાખોરી છે, તેનો જવાબ તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જ આપી શકે છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી।